હાય સ્ટુડન્ટ્સ, તો ચલો આપણે હવે આગળ જોઈશું વાક્યો ગુજરાતીમાંથી સંસ્કૃતમાં ટ્રાન્સલેશન. જોઈએ 21મા નંબરનું. પિતામહના કહેવાથી હું દૂત છું. પિતામહના છે, ના એટલે નોની નુના આવશે. નોની નુના માટે પિતામહ અકારાંત છે તો પહેલું જ લાગુ પડશે, તો આવશે આપણે અહીંયા પિતામહસ્ય. પછી વચન શબ્દ આવ્યો. કહેવાથી માટેનું છે ને વચન શબ્દ આપેલો છે. તો કહેવાથી પિતામહના કહેવાના લીધે, ના કારણે, એટલે લીધે કે કારણે એવું બતાવવાનું આવે ને, કંઈ પણ કારણ કે આના લીધે આમ થયું, આના કારણે આમ થયું, ત્યારે હંમેશા તમારે પાંચમી વિભક્તિ જ લેવાની. પાંચમી વિભક્તિના બે ઉપયોગો આપણે કહ્યા કે ડિગ્રી મતલબ કે કમ્પેરિઝન કરવાની આવે કોઈની સાથે તો પણ પાંચમી વિભક્તિ લેવાની, અને કોઈ કારણ કે પરિણામ દર્શાવવાનું આવે, આના લીધે આમ થયું એવું કહેવામાં આવે તો પણ તમારે પાંચમી વિભક્તિ લેવાની. તો વચનની પાછળ લાગશે વચનાત, કારણ કે વચન અકારાંત છે. પછી હું માટે અસ્મદનું રૂપ કહેલું છે. અસ્મદના રૂપમાં હું માટે શું આવે છે? અહમ. અહમમાં આપણે હ ઉપર મીંડું કરીશું કારણ કે પાછળ દૂત શબ્દ લેવાનો છે એટલા માટે, વ્યંજન છે એટલા માટે. હવે દૂત અકારાંત શબ્દ છે. અકારાંત હોય તો રામઃ પ્રમાણે લો, દૂતઃ. અને હવે અસની પાછળ હું છે. હું પ્રમાણે ઉત્તમ પુરુષ એક વચન છે. અહીંયા ક્રિયાપદ અસની પાછળ લગાડો, મી લાગશે, તો અહીંયા લઈશું આપણે અસ્મિ. હા સ્ટુડન્ટ્સ, અહીંયા જુઓ અસ્મિ લીધું, આની જેમ અસના અસ્તિ સહ સંતિ ના લીધું. કેમ એવું? કારણ કે અહીંયા કર્તા તરીકે અહમ આપેલું છે ને અહમ પ્રમાણે આપણે પહેલો પ્રત્યય લાગે. અસની પાછળ આ જે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ છે ને એ બધા પ્રત્યયો લાગે અસની પાછળ. આપણે જે અહીંયા લીધેલા છે ને એ ફક્ત કોના પ્રમાણે લીધેલા છે? કર્તા તરીકે કોઈનું નામ આપેલું આવે તો નામ હંમેશા શામાં આવે? અન્ય પુરુષમાં. અને અન્ય પુરુષમાં અસ્તિ સહ સંતિ લીધેલો છે. બાકી તમારે આગળના કરતા જે ઉત્તમ પુરુષ કે મધ્યમ પુરુષ આવતો હોય ને તો એમાંથી તમે એના પ્રમાણે તમારે પહેલાના લગાડવા પડે છે, બરોબર ને? તો હવે આપણે અહમ પ્રમાણે અહીંયા અસ્મિ લઈ લીધો. ચલો પછી પુનીત અને સુનીત પરસ્પર વાતચીત કરે છે, આવું વાક્ય છે. તો પુનીત અને સુનીત બે જણા છે, તો જો પુનીત સુનીત ભેગું લખેલું છે, હે ને, દ્વિવચન થયું. પાછળ સુનીત અકારાંત છે. અકારાંત પ્રમાણે રામઃ રામૌ, બે જણા હોય તો રામૌ આવે, દ્વિવચનનું આવશે. તો અહીંયા આપણે લખીશું પુનીત સુનીતૌ, બે જણા છે એટલા માટે અકારાંત પ્રમાણે આનો આન્સર આવશે. તો આનું લીધું આપણે પુનીત સુનીતૌ રામૌ પ્રમાણે. પરસ્પરમ, પરસ્પર એટલે એકબીજાને, અર્થ શું થાય? એકબીજાને, ને માટે મ આવશે તો પરસ્પરમાં આપણે પરસ્પરમ ઉપર અનુસ્વાર કર્યું કારણ કે પાછળ આપણે સ લેવાનો છે વ્યંજન એટલા માટે. વ્યંજન હોય તો અનુસ્વાર કરીએ છીએ, પાછળનો અક્ષર સ્વર હોય તો મ લખવાનો. હવે સંવાદ ભેગું કરો, સંવદ. સંવદની સાથે પાછળ પ્રત્યય લગાડવો છે. પુનીત સુનીત બે જણા છે, દ્વિવચન છે, મતલબ થયો અન્ય પુરુષમાં દ્વિવચનનો તહ લાગશે. સંવદ તહ જવાબ આવી ગયો, બરોબર ને? ચલો પછી પથ્થરો વગેરે વસ્તુઓ શું કરે છે? આવું છે. તો પથ્થરો વગેરે શબ્દ છે ને, પ્રસ્તરાદિ, એ વિશેષણ છે. કોનું વિશેષણ છે? વસ્તુનું. વસ્તુ પહેલા વસ્તુનું આપણે સ્વરૂપ બનાવવાનું, પછી આનું બનાવવાનું. કારણ કે વિશેષણનો નિયમ શું છે? નામને જે પ્રત્યય લાગે તે જ પ્રત્યય વિશેષણને પણ લગાડી દેવો, હે ને? તો વસ્તુ નપુંસકલિંગ શબ્દ છે. હા, વસ્તુ, ફલમ, પુસ્તકમ, આ બધા શબ્દો છે ને નપુંસકલિંગ છે. તો નપુંસકલિંગમાં વસ્તુનું આપણે વનમ પ્રમાણે નામ જોવાનું. વનમ, વને, વનાની છે. અને વસ્તુ બહુવચન શબ્દ છે. જો વસ્તુઓ બહુવચન છે ને, તો વનમવાળામાં બહુવચન શું થાય છે? વનાની. તો વસ્તુનું શું થશે? આપણે વસ્તુની. અહીંયા પહેલા આપણે લખી દીધું વસ્તુની. આ વસ્તુની લીધું. હવે વસ્તુની લાગ્યો છે તો આની પાછળ ની લગાડી દો, શું થઈ જશે? પ્રસ્તરાદિની, બરોબર? પ્રસ્તરાદિની. આ ની જે છે એમાં આપણે રસવઈ કરી દઈએ, હા ને? પ્રસ્તરાદિની વસ્તુની, પ્રસ્તરાદિની વસ્તુની. પછી કિમ, શું કરે છે માટે? કિમનું તો કિમ જ રહે, હા ને? શું. હવે કરે છે માટે આ જે ક્રુ શબ્દ આપેલો છે એ ક્રુના રૂપમાં વસ્તુઓ બહુવચન શબ્દ છે કે નહીં, અને વસ્તુઓ નામ છે એટલે અન્ય પુરુષ જ આવે. અન્ય પુરુષનું બહુવચન લગાડો, અંતિ. તો અહીંયા આપણે ક્રુનું થશે કુર્વંતી. હા,
કુર્વંતી. પાછળ ક્વેશ્ચન માર્ક કરી દો, હને? ઓકે, થઈ ગયું. પછી આવ્યું હવે હકીકતમાં તો મનુષ્ય મનુષ્યની માફક વર્તે છે. હકીકતમાં માટે જો વસ્તુત અકારાંત છે. અકારાંત હોવાથી આપણે રામઃ પ્રમાણે વસ્તુતઃ તું, વસ્તુતઃ આ તો છે, તોનો તું થયો. હા, આપણે આગળના વાક્યમાં લીધેલું હતું, ખબર છે ને? વસ્તુતઃ તું. મનુષ્ય અકારાંત છે. મનુષ્ય તો 2 વખત મનુષ્ય મનુષ્ય છે ને, તો 2 વખત મનુષ્ય જ લખી દેવાના આપણે. મનુષ્ય મનુષ્ય. પછી માફક માટે ઈવ આપેલો જ છે અંદર, ઈવ. હવે વર્તે છે માટે વૃત શબ્દ આપેલો છે, તો વૃતનું વર્ત શબ્દ આવશે. શું થશે? વર્ત. હવે એની પાછળ પ્રત્યય લગાડવાનો આપણે, વર્ત. અને આ વર્ત શબ્દ જે છે ને એ આત્મનેપદી છે. આત્મનેપદીમાં જોવાનું, મનુષ્ય એક વચન છે. એક વચન હોય તો આત્મનેપદીમાં એક વચનમાં અન્ય પુરુષ એક વચનમાં તે લાગે છે. તો અહીંયા આપણે જવાબ લઈશું વર્તતે. ઓકે. પછી હવે 25મું વાક્ય આવ્યા. પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. પહેલું કાર્ય, જો પહેલું છે ને વિશેષણ છે, કાર્યનું વિશેષણ છે. કાર્ય નપુંસકલિંગ શબ્દ છે. કાર્ય એક વચન છે અને નપુંસકલિંગ છે વનમ પ્રમાણે. તો શું થશે? પહેલા આપણે લખીશું કાર્યમ. કાર્યમ લખ્યો શબ્દ. હવે કાર્યમ પ્રમાણે પ્રથમમ થઈ જશે, કારણ કે નામને પ્રત્યય લાગે એ આને લગાડી દેવાનો. પ્રથમમ કાર્યમ. પછી છે માટે આપણે, છે માટે તમારે વચ્ચે લેવું હોય તો એ ચાલે, છેલ્લે લેવું હોય તો પણ ચાલે. કાર્ય અન્ય પુરુષ એક વચન કહેવાય તો એક વચન છે એટલે અસ્તિ લેવાશે. પ્રથમમ કાર્યમ અસ્તિ. કયું? દુઃખનો અનુભવ. તો દુઃખાનુભૂતિ. હવે તમે જોશો ને તો દુઃખાનુભૂતિ ઈકારાંત નામ છે. હા ને, ઈકારાંત નામ છે તો આપણે ઈકારાંત નામમાં જોવાનું મુનિનું રૂપ થશે. તો દુઃખાનુભૂતિ, અહીંયા મુનિ મુનિ મુનય. તો આપણે એક વચન હોય તો વિસર્ગ લાગે છે ને, ફક્ત વિસર્ગ લગાડી દેવાનો, કારણ કે ઈકારાંત નામ છે. પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ જરા. ઓકે સ્ટુડન્ટ્સ, તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. બાકીના વાક્યો આના પછીના લેક્ચરમાં આપણે લઈએ છીએ.